વાત કચ્છ જિલ્લાની કરીએ, જ્યાં ધોધમાર વરસાદને લઈ નખત્રાણામાં એક કાર તણાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર તણાઈ। સ્થાનિકોએ આ તણાતી કારને બચાવી લીધી છે। વોકડા પરથી પસાર ન થવા સ્થાનિક પ્રશાસનની સૂચના અને છતાં પણ આ પ્રકારે જે કાર અહીં પસાર કરવા માટેની કોશિશ થઈ રહી હતી, એ દરમિયાન આ કાર તણાઈ। આસપાસના જે સ્થાનિકો છે તેઓ દોડી આવ્યા હતા અને આ કાર ચાલકને બચાવી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા। વરસાદથી નખત્રાણામાં સતત ભારે પૂરની સ્થિતિ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર તણાઈ, કયા પ્રકારે કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? જી જી હર્ષદ, જી હર્ષદ। હા જી, ચોક્કસથી વાત કરવામાં આવે, કાલે રાતથી જ મોડી રાતથી જ કચ્છમાં મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે। સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સૌથી વધારે વરસાદ જે છે પશ્ચિમ કચ્છના નખત્રાણામાં નોંધાયું છે। હાલ અત્યાર સુધી 7 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે। 7 ઇંચ વરસાદ નોંધાતા નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જલભરાવની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ખાસ વાત કરવામાં આવે, નખત્રાણાથી માતાના મઢ જોડતો નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનો જે છે તે પણ જે છે તે વોકડામાં અટવાયા છે। હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, ભારે વરસાદના કારણે નખત્રાણાના વોકડામાં જ આ એક સુઝુકીની ગાડી જે છે તે ફસાયેલી છે, ક્રેટા ગાડી જે છે તે ફસાયેલી છે, જેના કારણે પાણીમાં તણાઈ જતા આસપાસના લોકો જે છે તેનો બચાવ જે છે તે કરી રહ્યા છે। ધસમસતા પાણીમાં ગાડી નાખી દેતા આ સમસ્યા જે છે તે સર્જાય છે। હાલ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે। આસપાસ રહેતા લોકો જે છે તે લોકોનો બચાવ જે છે તે કરી રહ્યા છે। સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે। સૌથી વધારે વરસાદ જે છે તે નખત્રાણામાં નોંધાયું છે। નખત્રાણામાં ખેડૂતો પણ જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।